નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અગ્નિની સાક્ષીએ 7 ફેરા ન લેવાય તો લગ્ન માન્ય ન હોવાનું જણાવતી સુપ્રીમ કોર્ટ। એપ્રિલ મહિનામાં રૂપિયા 2000 અબજથી વધુનું જીએસટી કલેક્શન મેળવતી કેન્દ્ર સરકાર। આગામી 11 મેથી 5554 સરકારી નોકરીઓ માટે પરીક્ષાઓ જાહેર થતા ખુશીનો માહોલ। જામનગરમાં વડાપ્રધાનના સભા સ્થળે લોખંડી બંદોબસ્ત સાથે રિહર્સલ કરતું પોલીસ તંત્ર। ધ્રોલ તાલુકામાં ચૂંટણી જનસભાઓમાં જબ્બર લોક સમર્થન મેળવતા પૂનમબેન માડમ। હાલાર રઘુવંશી મિત્ર મંડળનું સાંસદ પરિમલભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જતું વિશાળ સ્નેહ મિલન। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટે હાલમાં જ કહ્યું છે કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે માત્ર પ્રમાણપત્ર જ પૂરતું નથી, પરંતુ લગ્ન સમારોહ અને રીતિ રિવાજોનું પાલન પણ યોગ્ય રીતે થવું જોઈએ। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ લગ્નમાં આવા આયોજનનો અભાવ હોય તો તે કપલને વૈવાહિક દરજ્જો આપી શકાય નહીં। એટલે કે હિન્દુ વિવાહ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે સમાજની સામે સંપૂર્ણ મંત્રોચ્ચારની વચ્ચે અગ્નિની સામે 7 પવિત્ર ફેરા લેવા જેવી પ્રથા નિભાવવામાં આવી હોય। સુપ્રીમ કોર્ટે લગ્નને લઈને મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે। આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિન્દુ લગ્ન એ એક સંસ્કાર છે અને તે ગીત, નૃત્ય, ખાવા પીવાનું આયોજન નથી। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂરી વિધિઓ કરવામાં આવી ન હોય તો હિન્દુ લગ્ન રદબાતલ છે અને નોંધણી આવા લગ્નને માન્ય ગણી શકતી નથી। સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિન્દુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરી હતી। ચૂંટણીની વચ્ચે કેન્દ્ર સરકારને જીએસટી મોરચે સતત સફળતા મળી રહી છે। નાણાકીય વર્ષના પ્રથમ મહિનામાં જ જીએસટી કલેક્શને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન પ્રથમ વખત રૂપિયા 2 લાખ કરોડને વટાવી ગયું છે। ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 12% વધુનો વધારો થયો છે, જ્યારે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં જ જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું હતું। તે પછી આ રેકોર્ડ કોઈ મહિનામાં તોડી શકાયો નથી। હાલમાં જીએસટીમાં કઈ વસ્તુ હેઠળ કેટલા પૈસા મળ્યા છે? એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણીઓ વચ્ચે જીએસટી કલેક્શન પ્રથમ વખત રૂપિયા 2 લાખ કરોડને વટાવીને રૂપિયા 2.10 લાખ કરોડને પાર કરી ગયું છે। આજથી પહેલા જીએસટી કલેક્શન ક્યારેય રૂપિયા 2 લાખ કરોડ સુધી પહોંચ્યું નથી। જીએસટી કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12.4% વધારો થયો છે। રિફંડ પછી એપ્રિલ 2024 માટે ચોખ્ખી જીએસટી આવકનો આંકડો 1.92 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 17.1% વધુ છે। ગુજરાતમાં જુનિયર ક્લાર્ક સહિતની વિવિધ કેડરની પરીક્ષાઓની અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત થઈ હતી। ત્યારબાદ લોકસભા ચૂંટણીને કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા મોકૂફ રાખી હતી। આ મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ હવે તારીખ 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ 4 શિફ્ટમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ ઉમેદવારોએ નવા કોલ લેટર તારીખ 8/5/2024ના રોજથી ડાઉનલોડ કરવાના રહેશે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ 3ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5554 જગ્યાઓ સીધી ભરતી કરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે। મતદાન બાદ ચૂંટણી પંચની મંજૂરી લઈને સ્થગિત કરાયેલી પરીક્ષાઓ લેવાશે। ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું જામનગરમાં વડાપ્રધાનના આગમનની તૈયારીઓ, રિહર્સલ અને ધ્રોલમાં પૂનમબેનની ચૂંટણી સભા તથા રઘુવંશી સમાજનો સમારોહ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સક્ષમ નેતૃત્વની ઓળખ શું? એક એવું નેતૃત્વ કે જે પોતાના નાગરિકો માટે તેમના આરોગ્ય, શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થા માટે બનતા બધા જ પ્રયત્નો કરે, ન માત્ર સાંસદ બજેટમાંથી પણ તેના સિવાય શક્ય તમામ રિસોર્સિસનો ઉપયોગ કરી નાગરિકોને વધુમાં વધુ લાભ અપાવે।
આવું જ બિરદાવવા લાયક કાર્ય કર્યું છે આપણા સક્ષમ અને શિક્ષિત સાંસદ પૂનમબેન માડમે, કે જેમણે પોતાના જામનગર દ્વારકા માટેના વિઝનને સંવાદ થકી મોટી કોર્પોરેટ કંપનીઓ જેવી કે રિલાયન્સ, નાયરા એનર્જી, RSPL, વિસ્ટા વગેરે અને ન માત્ર ગુજરાત સ્થિત પણ ઉત્તર ભારતની જેગુઆર કંપનીના ટોપ મેનેજમેન્ટને કન્વિન્સ કરી તેમના CSR ફંડને જામનગર દ્વારકાની આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા માટે ઉપલબ્ધ કરાવ્યું. સાંભળો પૂનમબેન વિશે શું કહ્યું જેગુઆર કંપનીના ડિરેક્ટરે. कुछ वर्षों पहले हमारा जामनगर के जो सांसद हैं मैडम पूनम बहन जी, उनसे हमारा संपर्क हुआ और उनके जो विचार है हेल्थ और एजुकेशन सेक्टर को लेके उनसे हमें काफ़ी प्रेरणा मिली और उन्होंने हमें काफ़ी प्रोत्साहित किया कि हम जामनगर नगर द्वारिका के जो हेल्थ सेंटर्स हैं और एजुकेशन सेंटर्स हैं उसमें हम कुछ अच्छा जैसे CSR का योगदान करें. જેના થકી જામનગર દ્વારકાના અનેક પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા, છેવાડાના ગામડાઓની 141 જેટલી પ્રાથમિક શાળાઓમાં કમ્પ્યુટર, વોટર પ્યોરિફાયર તેમજ વોટર કુલરની વ્યવસ્થા તેમજ મોટી ખાવડી જેવા વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળાનું નિર્માણ, ગૌશાળાનું નિર્માણ કરાવ્યું, પીપળી ખાતે શિવાનંદ ઉપવનનું નિર્માણ. આ ઉપરાંત 150થી વધારે દિવ્યાંગો માટે ઇન્ડિયન નેવી થકી તેમજ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈને સાધન સહાય ઉપલબ્ધ કરાવી. આ બધું જ શક્ય બન્યું પૂનમબેનના પ્રતિનિધિત્વની શ્રેષ્ઠ આવડત અને કોર્પોરેટ કંપનીઓના સહકારને પરિણામે. છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી હાલારની દરેક દીકરી સુધી નવરાત્રિમાં પ્રોત્સાહન આપવા લાણીનું વિતરણ કરી દીકરીના ચહેરા પર સ્મિત લાવવાનું ભગીરથ કાર્ય હાલારની દીકરી પૂનમબેન માડમ કરી રહ્યા છે. એક પણ વર્ષ ચૂક્યા વગર છેક હાલારના છેવાડાના ગામ સુધીની દરેક દીકરીને લાણી રૂપી પૂનમબેનનો પ્રેમ મળે તેવી તેમણે કાર્યકરો થકી સુંદર વ્યવસ્થા કરી છે. છેલ્લા વર્ષમાં 1.26 લાખથી પણ વધુ દીકરીઓ તેમજ આશા વર્કરોને લાણીની ભેટ પહોંચાડી હતી. હાલારની દીકરીઓને પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શિક્ષણ વ્યવસ્થાને શ્રેષ્ઠ રાખવા હર હંમેશ તત્પર રહેતા સાંસદ પૂનમબેન માડમે અનેક દીકરીઓના આશીર્વાદ મેળવ્યા છે. મહિલા સશક્તિકરણ હોય કે કન્યા છાત્રાલય કે હોય દીકરીના શિક્ષણની વાત, પૂનમબેને હંમેશા તેને પ્રાધાન્ય આપ્યું છે અને સરકારની યોજનાઓ સાથે અંગત રસ દાખવી જરૂર જણાય ત્યાં નાણાકીય સહાય કરી છે. માટે જ જામનગર દ્વારકાને મહિલા સશક્તિકરણ પ્રેરિત આવું જ નેતૃત્વ શોભે. એટલે જ હાલારનો છે એક જ હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર. હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે.
આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સ્થાપના દિન 1 મે થી 2 દિવસ માટે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે આવ્યા છે. આજે તેઓએ ઉત્તર ગુજરાતમાં સભાઓ સંબોધી હતી. આવતીકાલે 2 મેના દિવસે તેઓ જૂનાગઢ અને જામનગર સહિતના સેન્ટરોમાં 4 ચૂંટણી સભાઓ સંબોધશે. આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં ચૂંટણી સભા માટે બેઠક વ્યવસ્થા સહિતની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરમિયાન રાજ્યના CID વિભાગના IG રાજકુમાર પાંડિયન દ્વારા જામનગર શહેરમાં પોલીસ અધિકારીઓની એક બેઠક યોજવામાં આવી હતી અને વડાપ્રધાનની ચૂંટણી સભા સંબંધે શહેરમાં પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ બુધવારે સાંજે 5 વાગ્યે પોલીસ રિહર્સલ ગોઠવવામાં આવ્યું હતું. આ તકે ઉચ્ચ અધિકારીઓ રાજકુમાર પાંડિયન, રાજકોટ રેન્જ IG અશોકકુમાર યાદવ તથા SP પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ રિહર્સલમાં જોડાયા હતા. આવતીકાલે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું જામનગરમાં સાંજે આગમન થશે. તેઓ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરશે. સભા સ્થળે અભેદ સુરક્ષા ચક્ર ગોઠવવામાં આવ્યું છે. આજથી જ વડાપ્રધાન જે રસ્તા ઉપરથી પસાર થવાના છે તે રૂટ ઉપર પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાનના બંદોબસ્તમાં કોઈ કચાસ તથા ચૂક રહી ન જાય તે માટે પોલીસ તંત્ર રાત દિવસ એક કરી રહી છે. આમ તો પોલીસ તંત્ર છેલ્લા 7 દિવસથી વડાપ્રધાનની જામનગર મુલાકાતને લઈને બંદોબસ્તની વ્યવસ્થા કરી રહી છે. 2 દિવસ પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જાહેર સભાના સ્થળની મુલાકાત લઈ બંદોબસ્ત અંગેની સમીક્ષા કરી હતી. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી રાજકુમાર પાંડિયને ગઈકાલે મંગળવારે પોલીસ મીટિંગ બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે ટૂંકમાં જણાવેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આગામી 2 તારીખના માનનીય વડાપ્રધાન શ્રીના પ્રોગ્રામ અનુસંધાને પોલીસ બંદોબસ્ત માટે આવેલા તમામ અધિકારી સાથે એક મિટિંગ આયોજન કરવામાં આવેલ હતું. એમાં બેસિક સિદ્ધાંત પોલીસ બંદોબસ્ત શું કરવાનું છે, શું નહીં કરવાનું છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે અને આવતીકાલે આ અનુસંધાન રિહર્સલ પણ 2 રિહર્સલ પણ કરવામાં આવશે. તમામ પ્રકારના બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવેલ છે. જામનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમ જામનગર અને દ્વારકા જિલ્લામાં સતત ચૂંટણી પ્રવાસ કરી રહ્યા છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર અને હમાપર ખાતે જંગી જાહેર સભાને સંબોધી હતી. આ તકે ખારવા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા 23 ગામોના આગેવાનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એક તરફી મતદાનની ખાતરી આપવામાં આવી હતી. આ તકે જાહેર સભામાં સંબોધન કરતા પૂનમબેન માડમે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસને પ્રજાલક્ષી કામો કરવામાં રસ નથી. વધુમાં જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાંથી વધુ એક વખત કમળને દિલ્હી મોકલવા માટે ભારતીય જનતા પાર્ટીને મોટી સંખ્યામાં મતો આપવા તેઓએ અનુરોધ કર્યો હતો. આ જાહેર સભામાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા બીજેપી અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, મહામંત્રી અભિષેકભાઈ પટવા, લોકસભા બેઠકના પ્રભારી ભાનુભાઈ મહેતા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં ધ્રોલ તાલુકા બીજેપીના પૂર્વ પ્રમુખ રાજભાઈ જાડેજા, જિલ્લા પંચાયતના સભ્ય લગધીરસિંહ જાડેજા, તાલુકા બીજેપી મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પોલુભા જાડેજા, તાલુકા બીજેપી યુવા મોરચા પ્રમુખ કૃપાલસિંહ જાડેજા, તાલુકા પંચાયત સભ્ય મહેન્દ્રસિંહ જાડેજા, તાલુકાના પૂર્વ મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા, તાલુકા બીજેપી પ્રમુખ નવલભાઈ મુંગરા, મહેન્દ્રભાઈ પટેલ, રસિકભાઈ ભંડેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમેદવાર પૂનમબેન માડમે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. મને લાગે છે કે કોંગ્રેસ આપણી ખાલી આ સંખ્યા જોવે ને તો ચૂંટણી લડવાનું માંડી વાળે
એ વાત પાકી છે. આપણી આ શક્તિ અને આપણી આ એકતા જોવે ને અને ક્યાંક સાચું હૃદયથી વિચારીને મનોમંથન કરે તો એ ચૂંટણી લડવાનું માંડી વાળે એ વાતની મને ખાતરી છે. આજે જે રોડ શો થયો છે, આપણું લોકસંપર્ક અભિયાન થયું છે, આ હકીકત છે કે આયોજન વગરનું આખું આપણું લોકસંપર્ક હતું. આપણે પૂર્વ આયોજન નહોતું કર્યું. આવડું રૂટ સ્વયંભૂ આપ સૌ નાગરિકોએ, આપ સૌ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહથી, ખૂબ જોશથી અને આપણા બધાના ડીએનએ માં હંમેશાથી રહેલું છે ખૂબ જુનૂનથી તમે બધાએ રેલી સફળ કરી. એ બદલ હું હૃદયપૂર્વક આપ સૌને ખૂબ ખૂબ વંદન કરું છું, આપ સૌને ખૂબ ખૂબ અભિવાદિત કરું છું. પણ તમારી ઉપસ્થિતિ જ મને મજબૂતીથી તમારા સંકલ્પની ક્યાંક પ્રતીતિ કરાવે છે અને મને ખાતરી છે તમારો આ સંકલ્પ આખું ધ્રોલ શહેર હોય, ધ્રોલ તાલુકા હોય કે જામનગર જિલ્લો હોય એની મજબૂતીથી નોંધ કે અમે કેટલી હદે એક છીએ. અમે જ્યારે અમારી સામે એવી કોઈ શક્તિ આવી છે જેને અમને ક્યાંક વિભાજિત કરવાની કોશિશ કરી છે, ક્યાંય ડર બેસાડવાની કોશિશ કરી છે, ત્યારે મજબૂતીથી અમે એક થઈને નોંધ કરાવીએ છીએ. એ પ્રકારનું પરિણામ તમારા સંકલ્પના માધ્યમથી આજે મને દેખાય છે. કિસાન સન્માન નિધિના માધ્યમથી ખેડૂતોના અકાઉન્ટમાં સીધા આજે સન્માન નિધિની રકમ પહોંચાડવામાં આવે છે. અને મેઘજીભાઈ સાચું કીધું કે ભૂતકાળમાં 1 રૂપિયા ઉપરથી આવતો તો પહોંચતા 15 પૈસા આપણા સુધી ના પહોંચતા. આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસે આ દેશમાં કરી હતી. ત્યારે આજે પણ કોંગ્રેસ જે આપણી વચ્ચે સીધી નથી આવી શકતી, આવી રીતે આવા ભાઈઓને ગેરમાર્ગે દોરીને આવે છે. અહીં એમ્સ આપણા પાદરે સાવ આવી એમ કહી તો એમાં અતિશયોક્તિ નથી, કારણ કે એમ્સ જેવી સુવિધા માટે આપણે દિલ્હી સુધી જવું પડતું, એની જગ્યાએ હવે એમ્સ આપણી પાસે અહીંયા જ ખંડેરા પાસે એ સુવિધા ઉપલબ્ધ છે. પણ હું તમને ખાતરી આપું છું, જેમ WHO નું પહેલું ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ સેન્ટર આખા વિશ્વનું પહેલું જામનગર આણંદ પર એટલે કે જામનગર તાલુકામાં આપણે મળ્યું છે, એમ હું ખાતરી આપું છું ધ્રોલ ખાતે પણ આપણને એવું કોઈ ને કોઈ સેન્ટર મળશે જેનાથી આવતા દિવસોમાં આપણા બધાની પ્રગતિ સુનિશ્ચિત થશે. એને લાગત સંલગ્ન ઘણા બધા ઉદ્યોગ ને વેપારો અને ધંધા આપણે નવા અહીં ખોલી શકશું, ચલાવી શકશું. ઘણા બધા યુવાનોને ક્યાંક રોજગારીની તક આપી શકશું. એ પ્રકારે વ્યવસ્થા ઊભી કરશું. એ વાતની હું તમને ખાતરી આપું છું. જામનગર શહેરના ઓસવાડ સેન્ટરના બેન્ક્વેટ હોલમાં હાલાર રઘુવંશી મિત્ર મંડળ દ્વારા જામનગર સહિત સમગ્ર હાલાર પંથકના લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ જ્ઞાતિના અગ્રણીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનનો સમગ્ર સમારોહ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે મંગળવારે સાંજે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કરવાનો હેતુ એ હતો કે લોહાણા સમાજના તમામ ભાઈ બહેનો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને 7 મેના રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં પોતાનું મતદાન કરીને લોકશાહી પર્વને વધુ મજબૂત બનાવવા સૌ આગેવાનોએ લોહાણા સમાજને અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં રઘુવંશી સમાજના કાર્યરત મહાજનો, મહિલા મંડળો, યુવક મંડળો, કર્મચારી મંડળો તથા સોશિયલ ગ્રુપ વગેરેના હોદ્દેદારો તેમજ જ્ઞાતિ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ઉદ્બોધન કરતા રિલાયન્સના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ સૌને 7મી મેના દિવસે વધુમાં વધુ મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ ઉપરાંત બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા વગેરેએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. આ તકે અગ્રણીઓ નટુભાઈ બદિયાણી, અરવિંદભાઈ પાબારી, તુલસીભાઈ ભાયાણી, મૌલિકભાઈ નથવાણી, રમેશભાઈ દત્તાણી, નિર્મલભાઈ સામાણી, ભાવિનભાઈ અનડકટ, ગિરીશભાઈ ગણાત્રા, બાબુભાઈ બદિયાણી, હસમુખભાઈ હિંડોચા, રાહુલભાઈ મોદી, રચનાબેન મોટાણી, અનિલભાઈ તન્ના વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદ્દેદારોએ લોહાણા સમાજનું ગૌરવ એવા પરિમલભાઈ નથવાણીનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ બુકે મોમેન્ટો આપી ભવ્ય અને દિવ્ય સન્માન કર્યું હતું. તેમજ હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલનું પણ ગુલાબના મોટા ફૂલહારથી હાલારના આગેવાનોએ ભવ્ય સન્માન કર્યું હતું. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા તેમના સન કરણ રૂપારેલિયાએ પરિમલભાઈ નથવાણીને પુષ્પગુચ્છ બુકે આપી સન્માન કર્યું હતું. પરિમલભાઈ નથવાણી લોહાણા સમાજ માટે સક્રિય થતા હાલાર લોહાણા સમાજમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આ તકે પરિમલભાઈ નથવાણીએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણે ખાસ જોવાનું છે કે આપણા મત
એકદમ મજબૂતીથી કરવાનો છે. આપણે જેને ઓળખતા હોય, આજુબાજુમાં કોઈ ઓળખતા હોય, અને આ મત આપણે રાષ્ટ્ર માટે આપવાનો છે, નરેન્દ્રભાઈને આપવાનો છે. ગુજરાતની એક સીટ તો ઓલરેડી જીતાઈ ગઈ છે, સુરતની. હવે 25 સીટ બાકી છે. આવા સમયે અને ફરી પાછા નરેન્દ્ર મોદી કોઈ કંઈ પણ વાત કરે તો એ વડાપ્રધાન થવાના છે. એટલે આપણને એમાં કોઈ શંકા નથી. મારું ખાસ આપને વિનંતી છે કે 7 તારીખે સવારથી આપણે સૌ ભેગા થઈ અને મતદાન કરીએ અને રાષ્ટ્રને મજબૂત કરવા માટે, લોહાણા સમાજ માટે મજબૂત કરવા માટે. કારણ કે એક સંદેશો જશે કે લોહાણા, મેં પોરબંદરમાં પણ જોયું કે બહુ મોટી સંખ્યામાં બધા લોકો આવ્યા હતા. તો એ આપણા માટે ગૌરવની વાત છે. અને હું પણ તમારો આપણે એક સમાજનો જ માણસ હોઉં છું. અને એ રીતે હું આપ સૌને વિનંતી કરું છું કે ચોક્કસ તમે લોકો એટલા બધા ઇન્ફ્લુઅન્સ લોકો છો કે નાના મોટા દરેક જગ્યામાં, દરેક ગામમાં, કોમ્યુનિટીમાં, એટલું જ નહીં માત્ર લોહાણામાં, પણ દરેક જગ્યાએ અહીંયા જે બેઠા છે એ બધા સક્ષમ લોકો છો. તો આપણે કઈ રીતે લોકસભાની ચૂંટણીમાં આપણે મતદાન કરાવી શકીએ મોટામાં મોટા ગામ પ્રમાણે, તો આપ સૌએ એ ખાસ ધ્યાન રાખવું પડશે. અહીં આપ સૌ ઉપસ્થિત થયા, મારું સન્માન કર્યું, એ મારા માટે બહુ ગૌરવની વાત છે. આપણે આ પર્વ 7 તારીખે 7/5 આપણે આ લોકસભાનું પર્વ ઉજવવાનું છે. એટલે આમાં તમે જે વિશ્વાસ દેખાડ્યો એ બદલ હું તમારો ઋણી છું. અને વિશેષ ન કહેતા આપણે જલારામ બાપાના આશીર્વાદથી, રામ ભગવાનના આશીર્વાદથી વર્ષોથી આ મહેનત સાથે આપણો સમાજ એવડો મોટો હાલાતના કી પોઈન્ટ લોકો, જે વિવિધ સમાજોના પ્રમુખો, વિવિધ સંસ્થાઓના પ્રમુખો જોડાયેલા છે, એવા લોકોને આપણે બોલાવ્યા છે. હશે જ્ઞાતિ શ્રેષ્ઠીઓ છે પણ 25 જણા, પણ એ પણ એવા છે કે એના દ્વારા બધાની આગેવાનોની રચના થઈ છે. વિવિધ એસોસિએશન અને જોડાયેલા સંસ્થાના લોકો છે. તો આજથી નક્કી કરી લ્યો કે હવે દિવસ આપણી પાસે 6 બાકી છે. 7મા દિવસે સાંજે તો આપણે નવરા થઈ જશું. સવારે 7 વાગ્યામાં ઉઠીને આપણે આપણા પરિવારને જેટલું બને એટલું સવારે નાસ્તો સાથે કરીને પણ 11 વાગ્યા પહેલા લોહાણા જ્ઞાતિના મત પડી જવા જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પરિમલભાઈ નથવાણીની પત્રકાર પરિષદ અને પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી.
આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. સીએ બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે જેકેસા ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે સીએ અને સીએસની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક સીએ આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ જેકેસા ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએ સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકેસા ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, जामनगर. मोबाइल 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. નમસ્તે જામનગર. હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે. અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે. તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો. જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. મોબાઈલ 9825518695. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9825518695. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ ગઈકાલે મંગળવારે જામનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં પરિમલભાઈ નથવાણીએ સોશિયલ મીડિયાના બેફામ દુરુપયોગ પર ચિંતા દર્શાવી હતી. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના
કેટલાક તત્વો ચોક્કસ ઇરાદા સાથે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને વાતાવરણને કલુષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવી મહત્વની વાત પરિમલભાઈ નથવાણી દ્વારા આ પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી અને તેઓએ એમ પણ જણાવ્યું હતું કે રાજ્યસભાના માધ્યમથી તેઓ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરનારા તત્વો પર કડક કાયદો લાવવા સરકાર સમક્ષ પ્રયત્ન કરશે. આ ઉપરાંત તેઓએ સ્થાનિક મીડિયાને ખોટી રીતે ભડકાવવાનો પ્રયાસ કરતા સંદેશાઓને નજરઅંદાજ કરવાની સલાહ આપી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ આવતી જતી રહે છે, સૌ પક્ષો પોતપોતાનું કામ કરતા હોય છે. કોઈ અસામાજિક તત્વો વર્તમાન સ્થિતિનો લાભ લઈને મોટા ન થઈ જાય અને નાની નાની વાતોમાં વિડીયો વાયરલ કરી જામનગરની પ્રતિભાને ખરડતા તત્વોથી સૌને સાવધાન રહેવાનું છે. તેઓએ ચોક્કસ પ્રકારના સંદેશાઓ વાયરલ કરવાની પદ્ધતિને બંધ કરવા માટે જામનગરના મીડિયાનો સહકાર માંગ્યો હતો. આ ઉપરાંત તેઓએ લોકસભાની આ ચૂંટણીમાં વધુને વધુ મતદાન પર ભાર મૂક્યો હતો. આ સાથે જ તેઓએ દ્વારકાના ધાર્મિક સ્થળોના વિકાસ અને રિલાયન્સ કંપનીના સોલાર પાવર પ્રોજેક્ટ તેમજ ગીરના સિંહો સંબંધે પત્રકારો સાથે વિચારોની આપ-લે કરી હતી. આ તકે પરિમલભાઈ નથવાણીએ પત્રકારોના વિવિધ પ્રશ્નોના જવાબો આપ્યા હતા. પત્રકાર પરિષદના અંતે તેઓએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ જામનગરમાં મિત્રોને મળતા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આજે ટૂંકા સમયમાં આપ સૌ આવ્યા એ બદલ હું આપ સૌનો આભારી છું. સોશિયલ મીડિયાની મેં જે વાત કરી એ હેલ્ધી હોય ત્યાં સુધી બરાબર હતું અને ગુજરાતની જે પરંપરા છે, ખાસ કરીને જામનગરની પ્રણાલિકા છે, એ એક હેલ્ધી છે. ચૂંટણી આવશે અને જશે, 7 તારીખ જતાં કોઈ વાર નથી લાગવાની અને દરેક લોકો આપણે લોકસભા પહેલાં પણ જોઈ છે, ચંદ્રેશભાઈ લડતા હતા, વિક્રમભાઈ લડતા હતા, પછી પૂનમબેન આવ્યા અને એક હેલ્ધી વાતાવરણ હતું. તો મારું એવું સજેશન છે કે મતદાન કોઈની બાજુ કોઈ પણ કરે અને દરેક પાર્ટીને પોતાનો અધિકાર છે એટલે લડવાના, પરંતુ એમની પાછળ નેતાઓ તો પ્રામાણિકતા રીતે કામ કરે છે, ચાહે લોકસભામાં બીજેપીના હોય કે કોંગ્રેસના હોય. પરંતુ આજે જે એક ભાવ ઊભો થયો છે સોશિયલ મીડિયામાં દેખાઈ જવાનું, ટપોરીગીરી કરવાની, એ આવી પ્રણાલિકા પહેલાં જામનગરમાં નહોતી અને અમુક લોકો એવા આવી ગયા છે કે જે આ આપણા જામનગરનું નામ ખરાબ કરે છે, આખા જિલ્લાનું. એ વસ્તુને મેં આપને સૌને રિક્વેસ્ટ કરી. બીજી મારી વાત છે કે ઇલેક્શન 7 તારીખે છે. આપ સૌએ ઇલેક્શનના પર્વને ઉજવવાનો છે, મતદાન કરવાનું છે. મતદાન દરમિયાન કોઈ એવા બનાવ ન બને એ આપણે સાથે જોવાનું છે અને મતદાન જે આવે એ લોકશાહી પ્રમાણે આવશે. તો દરેક લોકોને મારી વિનંતી છે કે લોકસભાની ઇલેક્શનમાં આપ સૌએ ધીરજ રાખી અને આપણે જોવાનું છે કે દરેક રીતે આપણે કોઈ પણ ઉમેદવારને આપણે મત આપીએ, પરંતુ આપણો મત ચોક્કસ થવો જોઈએ અને 7 તારીખે આપણે શાંતિથી મતદાન કરીએ અને કોઈ એવા બનાવ ન બને એવી મારી નમ્ર વિનંતી છે. જામનગર અને દ્વારકા સહિતના શહેરોમાં અખંડ રામધૂન ચાલે છે. યાત્રાધામ દ્વારકા શહેરમાં હરિનામ સંકીર્તન મંદિર ખાતે 57 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. આ રામધૂનનો પ્રારંભ કરનારા સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 54મી પુણ્યતિથિ નિમિત્તે દ્વારકાના હરિનામ સંકીર્તન મંદિર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સવારે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. ત્યારબાદ 16 વિધિથી સદગુરુનું પૂજન અને અર્ચન અભિષેક કરવામાં આવ્યા હતા. બાદમાં ભગવાન દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન અને આરોહણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાપ્રસાદનો કાર્યક્રમ અને સાંજના સમયે સંકીર્તન યાત્રા યોજવામાં આવી હતી. આ સમગ્ર ઉજવણી અંગે રામભક્ત કનૈયાલાલ હિંડોચાએ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. દ્વારકા શ્રી રામધૂન સંકીર્તન મંદિર 1967 અવિરત પ્રમાણે 24 કલાક અહીંયા રામધૂન ચાલે છે. પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય પ્રેમ ભિક્ષુ મહારાજજી દ્વારા આ રામધૂનની સ્થાપના કરવામાં આવેલ. ત્યારથી નામ ભક્તો અને દ્વારકા ધર્મપ્રેમી જનતા દ્વારા અવિરત પ્રમાણે આ રામધૂનનું આયોજન થાય છે, ચાલે છે. અને આજ રોજ આ પ્રેમ ભિક્ષુ મહારાજ શ્રીને 54મી પુણ્યતિથિ નિમિત્તે દ્વારકા રામધૂન સંકીર્તન મંદિર દ્વારા
અનેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી આજરોજ કરવામાં આવેલ છે. જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા આજે બુધવારે સવારે વધુ એક વખત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આવતીકાલે 2 મેના દિવસે વડાપ્રધાન ચૂંટણી પ્રચાર માટે જામનગર આવી રહ્યા છે. આથી 2 મેના દિવસે રાજપૂત સમાજ દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ કાર્યક્રમ આપવામાં આવશે નહીં. દેશના વડાપ્રધાનનો આદર જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પત્રકાર પરિષદમાં સંકલન સમિતિના સભ્ય પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જામનગરથી વડાપ્રધાન વિદાય લઈને જતા રહે પછી 3 મેના દિવસે જામનગર નજીકના ખીજડીયા ખાતે રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે. આ મહાસંમેલનમાં અંદાજે 15,000 જેટલા રાજપૂત ભાઈઓ અને બહેનો ઉમટી પડશે. દ્વારકાથી પ્રારંભ પામેલો રાજપૂત સમાજનો ધર્મરથ અહીં ખીજડીયા ખાતે સંપન્ન થશે. આ મહાસંમેલનમાં સંકલન સમિતિના રાજ્ય કક્ષાના અગ્રણીઓ વાસુદેવસિંહ, કરણસિંહ તથા રમજુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. પૃથ્વીરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે રાજપૂત સમાજના જે કાંઈ કાર્યક્રમો જાહેર કરવામાં આવે છે તે તમામ સામાજિક આંદોલન છે. મણિપુરમાં કુકી ઝોમી સમુદાયની 2 મહિલાઓને પોલીસ કર્મીઓ દ્વારા કથિત રીતે ટોળાને સોંપવામાં આવી હતી, જેમણે આ મહિલાઓના કપડાં ઉતારી દીધા હતા અને નગ્ન પરેડ કરાવી હતી. સીબીઆઈની ચાર્જશીટમાં આ માહિતી આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી અનુસાર સીબીઆઈની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિલાઓએ કાંગપોકપી જિલ્લામાં પોલીસ કર્મીઓના સરકારી વાહનમાં આશ્રય માંગ્યો હતો, પરંતુ તેઓએ બંને મહિલાઓને લગભગ 1,000 મેઈતેઈ તોફાનીઓના ટોળાને સોંપી દીધી હતી. કહેવાય છે કે આ પછી બંને મહિલાઓને છીનવીને આસપાસ પરેડ કરવામાં આવી હતી. આ ઘટના રાજ્યમાં જાતિ હિંસા દરમિયાન બની હતી. ચાર્જશીટની વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિત મહિલા પૈકી એક કારગિલ યુદ્ધમાં સેવા આપનાર સૈનિકની પત્ની હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાઓએ પોલીસ કર્મીઓને વાહનમાં સલામત સ્થળે લઈ જવા કહ્યું હતું, પરંતુ પોલીસ કર્મીઓએ કથિત રીતે તેમને કહ્યું હતું કે તેમની પાસે વાહનની ચાવી નથી અને તેમણે કોઈ મદદ પણ કરી નથી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આરોગ્ય વીમો ખરીદનાર એક આસામીએ વીમાના વળતર મામલે કંપની વિરુદ્ધ ફરિયાદ કરી છે. જામનગરના 3 પોલીસકર્મી વાયઆર જોશી, ભીખુભા ઝાલા અને કિશોર દવે વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનું સન્માન કરવામાં આવ્યું છે. જામનગરમાં ચોમાસા પહેલા ભયજનક ઇમારતો અથવા ઇમારતના આ પ્રકારના હિસ્સાને સલામત સ્ટેજે લઈ જવા મહાનગરપાલિકાએ આ મિલકત ધારકોને અનુરોધ કર્યો છે.
જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન આવી રહ્યા હોય. ટાઉન હોલથી 7 રસ્તા સુધીનો માર્ગ બપોરે 12 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી વાહનો માટે બંધ રહેશે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં FM રેડિયોમાં પાકિસ્તાનનું કરાંચી સ્ટેશન પકડાતું હોવાથી લોકોમાં કૌતુક ફેલાયું હતું. કાલાવડમાં રહેતી રિયાબેન યુનુસ શાહ સાહમદાર નામની 18 વર્ષની યુવતીએ ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના આર્મી ભરતીના નકલી એડમિટ કાર્ડ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલો ગીર સોમનાથ જિલ્લાનો આરોપી સુભાષ ચુડાસમા જામીન મુક્ત થયો છે. જોડિયા તાલુકાના કેસિયા નજીક ટ્રકના પાછળના ભાગમાં બાઇક ટકરાઈ જવાથી અહેમદભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. જામનગરના અભિજીતસિંહ જયદેવસિંહ જાડેજાને ચેક પરતના કેસમાં 1 મહિનાની સજાનો હુકમ થયો છે. ખંભાળિયા નજીક હાપીવાડી વિસ્તારમાં માલદેવ વિરમ સિંધિયાની વાડીમાં ચાલતા જુગાર પર દરોડો પાડી પોલીસે 6 જુગારીઓની ધરપકડ કરી છે. રમેશભાઈ ભટ્ટના 64 વર્ષના પત્ની જયશ્રીબેન તે મહેશભાઈ તથા જલ્પાબેનના માતાનું અવસાન થયું છે. ચંદુભાઈ દેવજીભાઈ ઇસલાણીયાના 71 વર્ષના પત્ની ચંદ્રિકાબેન તે સોહિલભાઈ તથા મિનલબેનના માતાનું અવસાન થયું છે. અરવિંદભાઈ ભાનુલાલ મહેતાના 77 વર્ષના પત્ની જ્યોત્સનાબેન તે સ્વર્ગવાસી અલ્પાબેન તથા ડિમ્પલબેનના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. અગ્નિની સાક્ષીએ 7 ફેરા ન લેવાય તો લગ્ન માન્ય ન હોવાનું જણાવતી સુપ્રીમ કોર્ટ. એપ્રિલ મહિનામાં ₹2000 અબજથી વધુનું GST કલેક્શન મેળવતી કેન્દ્ર સરકાર. આગામી 11 મેથી 5554 સરકારી નોકરીઓ માટે પરીક્ષાઓ જાહેર થતા ખુશીનો માહોલ. જામનગરમાં વડાપ્રધાનના સભા સ્થળે લોખંડી બંદોબસ્ત સાથે રિહર્સલ કરતું પોલીસ તંત્ર. ધ્રોલ તાલુકામાં ચૂંટણી જનસભાઓમાં જબ્બર લોક સમર્થન મેળવતા પૂનમબેન માડમ. હાલાર રઘુવંશી મિત્ર મંડળનું સાંસદ પરિમલભાઈ નથવાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જતું વિશાળ સ્નેહ મિલન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.